વાગી ગયા છે બપોરના 2 અને હવે અમારે જવાનું છે પારસમાં। તો હું ને રિયાંશભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા છે, કારણ કે પારસમાં જાવી છે ને। તો ચલો કેદુના ગયા નથી તો મેં કીધું હાલો આટો મારી આવી। તો આપણી એન્ટ્રી હવે સીધી તે પારસમાં થઈ ગઈ છે। અને જો આમ જો 2 વાગ્યાના આવ્યા હો પણ, અને પછી હું ને મારા મમ્મી બે હારે અને પછી રિયાંશ આવીને તરત જ કે મારે મમ્મી આઈસ્ક્રીમનો કોન ખાવો છે, કે મારે આઈસ્ક્રીમનો કોન ખાવો છે। તેને આવીને તરત જ તેમે આઈસ્ક્રીમનો કોન લઈ દીધો। અને પછી ઓ હે કેટલી મસ્ત મજાની સાડીઓ છે, આમ જો સાડીનું કલેક્શન 1 નંબર હો, પણ સુરતમાં કાંઈ ઘટે। આપણે જ્યારે સાડી ન લેવાની હોય ત્યારે જ ગમે। અને પછી તરસ લાગી ગઈ બહુ, પછી મેં ટાઢો શેરડીનો રસ લઈ લીધો। અને પછી જો ઘરે આવી ગયા ને આ અમારી બધી તમામ વસ્તુ લઈ લીધી છે। આ શિયાળામાં તો આવું જ બધું લેવાનું હોય, મોજા ને બધું, કેટલા મોજા। અને પછી જો મારું ટી શર્ટ ને હેરમ ને એવું હોતન લાવી હો હારો હાર। અને મારા રિયાંશ માટે મસ્ત મજાની ટોપી લઈ લીધી છે જો, અને ટોપી પહેરીને આમ જો એને કેટલી મજા આવી ગઈ છે। એ એમ કે મમ્મી મસ્ત છે। તો સારું હાલો, તમને અમારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક શેર સબસ્ક્રાઈબ।